એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં કોંગ્રેસનું કારકિર્દીના ઉંમરે પુસ્તકનું વિમોચન। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલના હસ્તે વિમોચન। ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને મૂંઝવતા સવાલોનું નિરાકરણ, કયા કોર્સમાં કેવી રીતે પ્રવેશ પ્રક્રિયા અને કેવી રીતે આગળ વધવું, ભરતીસિંહ સોલંકી, અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા। એઆઈસીસીના મહામંત્રી, અમારા સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી, ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, આદરણીય શ્રી અમિતભાઈ, આદરણીય શ્રી ભરતભાઈ, ઉષાબેન, રામકિશનજી, ભાઈ ઇન્દ્ર વિજયસિંહ, એમીબેન, હિંમતસિંહભાઈ, અને જેના કારણે આપ સૌને આજે મળવાનું થયું છે, માત્ર આરંભે શુરા નહીં પરંતુ એક સાતત્ય જેમણે વર્ષોથી જાળવી રાખ્યું છે। 10મા અને 12મા ધોરણ પછી શું એના માટેની પુસ્તિકા દર વર્ષે બિલકુલ સમયસર વિદ્યાર્થીઓને મદદ થાય રીતે જે તૈયાર કરે છે, અને અનેક વિદ્યાર્થીઓએ, વાલીઓએ મને પણ કહ્યું છે કે ખૂબ ઉપયોગી આ પુસ્તિકા થાય છે। એના સર્જક અને અમારા મુખ્ય પ્રવક્તા ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ભાઈ શ્રી હિરેન વેંકર, પ્રેસ અને મીડિયાના સાથે આપ સૌનું ખૂબ હૃદયપૂર્વક અહીં સ્વાગત કરું છું। આજે અમારો એક ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે, અમારા માટે વિઘ્ન દોડ જેવું અનેક મુશ્કેલીઓ ઊભી કરી હતી ભારતીય જનતા પાર્ટીએ, પણ એમાં મક્કમતાથી લડીને ખૂબ સારું પરિણામ લાવવાના છે એવા અમારા ઉમેદવારશ્રીઓ અને જિલ્લાના પ્રમુખશ્રીઓ સાથેની મીટિંગ પણ છે અમારી આના પછી તુરંત જ। ભાઈ શ્રી મનીષભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું। માત્ર સત્તાલક્ષી જ રાજકારણ અથવા મને કંઈ મળે એના માટેનો સ્વાર્થનો સંઘર્ષ નહીં, પરમાર્થ માટે પુરુષાર્થ કે સમાજ પ્રત્યે મારી પણ કંઈક જવાબદારી છે। કેમ્પસમાં વિદ્યાર્થી નેતા તરીકે, અમારા એનએસયુઆઈના લીડર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી સેનેટ સિન્ડિકેટમાં પ્રતિનિધિત્વ કરનાર 10મા અને 12મા ધોરણ પછી શું એની પુસ્તિકા દર વર્ષે તૈયાર કરે છે। આ વખતે પણ એમણે સરસ રીતે તૈયાર કરી છે પુસ્તિકા। એમને ખૂબ ખૂબ મારા વતી અભિનંદન પાઠવું છું। માણસમાં પગમાં તાકાત હોય, મંઝિલ સુધી પહોંચી શકવાની પૂરી ક્ષમતા હોય, પરંતુ જો યોગ્ય દિશા ન મળે તો મંઝિલ ક્યારેય ન મળે। જેવું હોય ગાંધીનગર, પગમાં તાકાત, જોશ બધું જ હોય, પણ જો બરોડા તરફ મોઢું રાખીને દોડ્યા કરે તો મંઝિલ ન મળે। જે વિદ્યાર્થી જે ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે એને યોગ્ય દિશા અને દ્રષ્ટિ ભાઈ મનીષભાઈની આ પુસ્તિકામાંથી પ્રાપ્ત થાય છે, અને અનેક વિદ્યાર્થીઓએ આ માટેનો લાભ પણ લીધો છે। ત્યારે ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાંથી જરૂર માર્ગદર્શન મેળવશે। 10 અને 12 પાસ કરનાર દીકરા દીકરીઓને કોંગ્રેસ પક્ષ વતી અને મારા વતી ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ। એમના મનગમતા ફિલ્ડમાં એ સર્વોચ્ચ શિખરો સફળતાના સર કરે એવી શુભકામનાઓ પાઠવું છું। અને આપ સૌ અહીં ખૂબ ગરમીની વચ્ચે પણ ઉપસ્થિત રહ્યા છો એ મીડિયાના મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું। ગુજરાતના ધોરણ 10 અને 12 જે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને એક નવી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે, એને એક દિશા, મદદ, માર્ગદર્શન મળે એવી ઉમદા પુસ્તિકા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા સાથી ભાઈ મનીષભાઈના વર્ષોની મહેનત અને પ્રયત્નોથી આ વર્ષે પણ પ્રકાશિત કરવા જઈ રહ્યા છે। ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, આદરણીય ભરતસિંહભાઈ, તમામ મંચસ્થ મહાનુભાવો, આ પ્રસંગે ધોરણ 10 અને 12માં જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે એવા તમામ દીકરા દીકરીઓને અમારા કોંગ્રેસ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું। એમનો આવનારા સમયમાં જે કારકિર્દીની દિશા નક્કી થવાની
એમનો જે જીવનનો પથ નક્કી થવાનો, એમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મનીષભાઈ, હિરેનભાઈ, અમારી આખી એમની ટીમ તરફથી છેલ્લા 19 વર્ષથી સતત પ્રયત્ન રહ્યો છે કે આ દિશા, એમનો પથ નક્કી કરવામાં ક્યાંક ને ક્યાંક એમને માર્ગદર્શન મળે, મદદ મળે. આ પુસ્તિકાના માધ્યમથી વર્ષોથી અનેક પરિવારો કે જેને પોતાના દીકરા દીકરીઓને બદલાતા સમય પ્રવાહ મુજબ કઈ લાઈનમાં, કઈ ક્ષેત્રમાં આગળ વધારવા, એના માટેની જે માહિતી ને માર્ગદર્શન જોઈતું હતું આ પુસ્તિકાએ વર્ષોથી આપ્યું છે. આજે આ પ્રસંગે પણ મનીષભાઈને ખાસ અભિનંદન આપીશ કે કોંગ્રેસ પક્ષનો એ સમાજ માટે એક રચનાત્મક અભિપ્રાય રહ્યો છે કે ખાલી રાજકારણ કે સત્તા નહીં, પણ કોંગ્રેસની ટીમ, કોંગ્રેસનું પ્લેટફોર્મ ક્યાંક ને ક્યાંક લોકોને મદદરૂપ થઈ શકે, એના પ્રયાસ રૂપે આજે 19મા વર્ષે પણ સરસ મજાની પુસ્તિકાનું આજે વિમોચન કરવા જઈ રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી ગુજરાતના તમામ વાલીઓ, વિદ્યાર્થીઓને વિનંતી પણ કરીએ છીએ કે આ પુસ્તિકા ડિજિટલ સ્વરૂપે પણ અવેલેબલ છે. એના બારકોડને સ્કેન કરવાથી તમારા ઘરે જ બેઠા આ પુસ્તિકાની તમામ માહિતી તમને હાથ વગી મળશે. ત્યારે એનો સારામાં સારો ઉપયોગ કરી આવનારા સમયમાં સૌનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી અમારા સૌના તરફથી શુભેચ્છા પાઠવું છું. મનીષભાઈ, હિરેનભાઈ, એમની આખી ટીમને જે વર્ષોથી એક સમાજ માટે ઉમદા પ્રયાસ રૂપે આ પુસ્તિકા રજૂ કરવામાં આવે છે, ત્યારે એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. शक्ति सिंह गोहिल जी, विधायक दल के नेता अमित चावड़ा जी, जी, रामकृष्ण मोहन जी, उषा जी, यहाँ पर उपस्थित सभी कांग्रेस के सम्मानित नेतागण और उपस्थित पत्रकार साथियों, मनीष दोशी जी और उनके तमाम साथियों को मैं बहुत बहुत बधाई देता हूँ कि उन्होंने विद्यार्थियों के करियर गाइडेंस की दृष्टि से एक बहुत अच्छी पुस्तिका का यहाँ पर विमोचन किया. अक्सर राजनीति में उलझे हुए राजनीतिक दल इस तरह के कामों में बहुत कम समय देते हैं, लेकिन मैं समझता हूँ कि महत्वपूर्ण जिम्मेदारियों का निर्वहन करते हुए भी गुजरात प्रदेश कांग्रेस कमेटी और गुजरात प्रदेश कांग्रेस कमेटी के मुख्य प्रवक्ता मनीष दोशी जी ने इस तरह का उपक्रम करना ये बहुत ही सराहनीय कदम है. आखिरकार किसी भी राजनीतिक दल की जिम्मेदारी हमारा वर्तमान और हमारा भविष्य किस तरह से उज्जवल बन सकता है, उस दिशा में प्रयास करना रहता है. और इस दिशा में इस तरह से विद्यार्थियों का मार्गदर्शन करना, उनका करियर कैसे हो, उनके लिए शैक्षणिक क्षेत्र में और भी कौन से बेहतर अवसर उपलब्ध है, इस तरह के मार्गदर्शन की मैं समझता हूँ कि नितांत आवश्यकता बनी रहती है. आज के विश्व को अगर हम देखें तो अवसर सिर्फ देश और हमारे प्रदेश तक के ही सीमित नहीं, तो दुनिया भर में अवसर उपलब्ध है और उसका उपयोग हमारे विद्यार्थी किस तरह से कर सकते हैं वो मैं समझता हूँ कि एक महत्वपूर्ण उनके करियर बनाने की दृष्टि से रहता है. मैं अधिक समय इस वार्ता परिषद में नहीं लूंगा, लेकिन मैं समझता हूँ कि इससे विद्यार्थियों का अच्छा मार्गदर्शन होगा और कल वो किस दिशा में उन्होंने पहल करने की आवश्यकता है वो फैसले करने में उनको बहुत मदद होगी. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.